મસ્ત વાર્તા. એક ગામ જેમાં એક શિક્ષક જે ખૂબ પ્રામાણિકતાથી ભણાવે. હવે એની શાળામાં એક એવું બાળક જેને બધા છે ને આખો દિવસ કહે કે તું કાંઈ નહીં કરી શકે, તને ભણવામાં કાંઈ આવડતું નથી અને સાવ ડોબો છે, કાંઈ આવડતું જ નથી, તું શું કરીશ ભવિષ્યમાં. પણ એ બાળક પ્રત્યે એમાંના એક શિક્ષક એવા જે એના પ્રત્યે હંમેશને માટે સારો અભિગમ રાખે. એને કહે કે તું પ્રયત્ન કર, આજ નહીં તો કાલ તું સફળ થાઈશ અને કોઈ ન કરી શકે ને એવું તું કરી બતાવીશ, તું એટલો સફળ થઈશ, તું ધીરજ રાખ, તારે અત્યારે સમય તારો થોડો નબળો ચાલે છે, કાંઈ વાંધો નહીં, પણ તું તારી જે મહેનત છે એ શરૂ રાખ, પ્રયત્નો કર, ભણવામાં થોડું થોડું ધ્યાન આપ, આવતીકાલ તારા માટે ખૂબ સારી હશે. બધા લોકો મજા આવે એમ કહેતા, પણ એ બાળકે ખાલી આ એક જ શિક્ષકનું સાંભળ્યું. 15 વર્ષ પછી શાળાની બહાર છે ને એક સરસ મજાની નવી 4 વ્હીલ કાર બહાર ઊભી રહી. એમાંથી એક મોટો માણસ ઉતરે છે. આવતાની સાથે જ બધા લોકો સ્વાગત કરે છે એનું, અને જે પેલા જૂના શિક્ષક હતા એના પગમાં પડી અને આશીર્વાદ લે છે અને કહે છે કે તમે મને ઓળખ્યા? શિક્ષક તો ઘરડા થઈ ગયા હતા. તેને કહ્યું હું તને ઓળખ્યો નહીં. ત્યારે કહે છે કે હું એ જ બાળક જેને તમે એવું કહ્યું હતું કે કોઈ નહીં કરી શકે ને એવું તું કંઈક કરી બતાવીશ, અને આજે ખરેખર તમારા શબ્દો સાચા થયા. આ આટલા પ્રાંતમાં સૌથી મોટામાં મોટી જે કંપની છે ને એ મારી છે, જ્યાં 1000 થી પણ વધુ લોકો, મારા કરતા પણ સારી ડિગ્રી ધરાવનાર લોકોને મેં મારા કામે રાખ્યા છે. તો મને તમારા પ્રત્યે ખૂબ માન હતું, અને તમે જે કીધેલા શબ્દો એ મેં વળગી રાખ્યા. બસ મારું જીવન સફળ થઈ ગયું. આ આપણને શીખવાડે છે કે શિક્ષક છે ને ખાલી પુસ્તક નથી ભણાવતા, એ બાળકોને ખરેખર જીવન કેમ ઉત્કર્ષ બનાવાય, કેમ આગળ વધી શકાય, એની હંમેશને માટે પ્રેરણા આપે છે. અને બાળક માટે છે ને શિક્ષકનું માન બહુ હોય કે જેની કોઈ સીમા ના આપણે લઈ શકીએ. માતા પિતાનું ન માને ને એટલું એ બાળક શિક્ષકનું માને. તો ક્યારેક કહેતા પેલા વિચારીએ, ઘણી વાર એને મન દુઃખ થઈ જતું હોય છે. જો વાત ગમી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.